વરસાદ અમદાવાદમાં ભારે વરસ્યો અને પછી વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે ત્યારે શહેરની અનંત નેશનલ યુનિવર્સિટી પણ વરસાદની અસરથી બાકાત નથી રહી। યુનિવર્સિટી કેમ્પસમાં ગઈકાલ બપોરથી વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ માટે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ હતી। કેમ્પસમાં પાણીનું સ્તર સતત વધતા બહાર નીકળવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આર્મીના જવાનોએ મેદાને ઉતારવામાં આવ્યા હતા। ટ્રક અને બોટની મદદથી અંદાજે 50 જેટલા વિદ્યાર્થીઓ છે તેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। અનંત નેશનલ યુનિવર્સિટીના ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ રહે છે। જોકે હાલ પણ અનેક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં સુરક્ષિત રીતે રોકાયેલા છે અને તેમને સ્થિતિ પર યુનિવર્સિટી પ્રશાસન તથા સ્થાનિક તંત્ર સતત નજર રાખી રહ્યું છે। સતત વરસાદ છે અને આ બધાની વચ્ચે હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં જ છે અને કેટલાક વિદ્યાર્થીઓ છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 50 વિદ્યાર્થીઓ છે તેમને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે। અનંત નેશનલ યુનિવર્સિટીના કેમ્પસમાં પાણી ભરાઈ ગયા હતા। અમદાવાદમાં અવિરત વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાયા છે। અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ઘુમાથી મણિપુરને જોડતા રોડ આસપાસના ખેતરો જળમગ્ન થયા છે। પાણી ભરાવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સંસ્કાર ધામ પાછળનું ઓડાનું નવનિર્મિત તળાવ છલકાયું છે। અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના માર્ગો પાણીમાં ડૂબ્યા છે। તો આકાશી દ્રશ્યો આપ જુઓ અને સ્થિતિ ત્યાંની શું હશે તેનો અંદાજો તમે લગાવી શકો છો કે વરસાદ જે 15 ઇંચથી વધારે અમદાવાદમાં ગઈકાલે વરસ્યો અને ત્યાર પછી વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે ત્યાંની પરિસ્થિતિ એવી ને એવી છે। અનંત યુનિવર્સિટી છે તેની પાછળના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા 20 ઇંચ કરતાં વધારે વરસાદે અમદાવાદ શહેરને તો નરકાગારની સ્થિતિમાં મૂકી દીધું। સાથે જ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પણ સ્થિતિ એવી જ હતી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના મણિપુર, સેલા અને ગોધાવીના કે જ્યાં તમામે તમામ ખેતર, તમામે તમામ પ્લોટ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયેલા જોવા મળે છે। આ દ્રશ્યો છે ઓડા દ્વારા તૈયાર થયેલા તળાવ અને ગાર્ડનના કે જે સંપૂર્ણ જળમગ્ન જોવા મળે છે, જેનું પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યું છે। બીજી મહત્વની વાત કે થોડા જ અંતરે અનંત નેશનલ યુનિવર્સિટી આવેલી છે કે જ્યાં થોડા સમય પહેલા જ આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કે જ્યાં હોસ્ટેલમાં 600 કરતાં વધારે વિદ્યાર્થીઓ ફસાયેલા છે। મહત્વનું છે કે અમદાવાદ વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે અને 2036માં ઓલિમ્પિક લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવું જોઈએ તે કદાચ દેખાતું નથી। આ પાણી ભરાયેલા દ્રશ્યો બતાવે છે કે જો આંતરરાષ્ટ્રીય લેવલની રમતો અહીંયા લાવી હોય તો એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે। એક જ દિવસમાં જે વરસાદ પડ્યો તેને અમદાવાદને પાણીમાં જળમગ્ન કરી દીધું। 24 કલાક થયા વરસાદ બંધ થયા અને હજી સુધી પાણી ઓસર્યા નથી। આ પાણી ક્યારે ઓસરશે તે સૌથી મોટો સવાલ છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન છે। સાબરમતી, છારાનગર અને રબારી વાસમાં પાણી ભરાઈ ગયા છે। લોકો પોતાનો જીવ બચાવવા ધાબે ચડી ગયા। ફાયર વિભાગે તમામનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે। તો પૂરની ગંભીર સ્થિતિ, લોકોને હાલાકી। અમદાવાદમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારો જળમગ્ન છે। સાબરમતી, છારાનગર અને રબારીવાસમાં પાણી ભરાઈ ગયા। કેટલાક લોકો ત્યાં ફસાયેલા હતા અને ફાયર વિભાગ ત્યાં પહોંચ્યું હતું અને તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને બહાર લાવવામાં આવ્યા હતા। રેસ્ક્યુ સમયના આ દ્રશ્યો છે અને સુરક્ષિત રીતે તેમને ઘરમાંથી જ્યાં પાણી ભરાઈ ગયું હતું, ફસાઈ ગયા હતા અને તેમને ત્યાંથી બહાર લાવવામાં આવ્યા છે। સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે, પણ તેમના ઘરો અને ઘરનો સામાન એ આ તમામ ઘર વખરી છે એ આ પાણીની અંદર ખરાબ થઈ ગઈ છે, એટલે નુકસાન તેમને મોટું ભોગવવાનો વારો આવ્યો છે। અને આ પરિસ્થિતિ માત્ર અહીંની જ નહીં, અમદાવાદના અલગ અલગ વિસ્તાર કે જ્યાંના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તે લોકોએ પણ આ પરિસ્થિતિનો સામનો કર્યો છે। હજી પણ કેટલાક ઘરોમાંથી પાણી બહાર નથી નીકળ્યા, ઓસર્યા નથી। વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ હવે તંત્ર તરફથી આ પાણી અલગ અલગ જગ્યા પરથી બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે। રેસ્ક્યુ સમયના આ દ્રશ્યો છે। ફાયર વિભાગ ત્યાં પહોંચ્યું હતું
અને જે તમામ લોકો ફસાયેલા હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પોતાનો જીવ બચાવવા માટે તે લોકો ધાબે ચડી ગયા હતા અને આપ જુઓ ધાબે ચડ્યા એટલે નીચેનો માળ આખો પાણીમાં ગરકાવ હતો અને ત્યાર પછી ફાયર વિભાગને કોલ મળે છે. ફાયર વિભાગ ત્યાં પહોંચ્યું છારાનગર વિસ્તાર અને ત્યાંથી આ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કેટલાક કલાકો સુધી તે લોકો અહીંયા ફસાયેલા હતા અને તેમને બહાર કાઢવામાં આવ્યા છે.